તમારે બેયને ઉતારવો હે તો અહીંથી ઉતારો. અમૃત પુષ્પ મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે શનિવારે મોરબી કેન્દ્ર ઉપર અમારે અમૃત પુષ્પનો વિતરણનો દિવસ હોવાથી દર્દી નારાયણો આવેલા છે. એમાંથી આજે અમારે એક દર્દી નારાયણ આવેલા છે. આવો એમના મોઢે જ આપણે સાંભળીએ. શું નામ ભાઈ આપને? સુરેશભાઈ નટવરભાઈ. કયું ગામ? ખેરવા, જતના ખેરવા. ખેરવા. તાલુકો અચ્છા, તમે કેદી અમૃત પુષ્પ લેવા એમ મહિનો દી પહેલા આવ્યા હતા? મહિનો દી પહેલા લઈ ગયા. અને શું તકલીફ હતી? મગજમાં ગાંઠ હતી. 5 કીધી હતી ડોક્ટરે કે ઓપરેશન કરો ને તો નહીં સારું થાય. 5 ગાંઠું હતી મગજમાં. હા. ઓપરેશન કરતા કે સક્સેસ થાય એવું નહીં. એમ કે એક ગાંઠ છે ને મોટી છે ને ઓપરેશન કરો ને તો કે 9 કલાકનું હાલે એવું છે. બરાબર. અને તોય કે એમ કે સારું નહીં થાય ઓપરેશન કરો તોય. અચ્છા. પછી અમૃત લઈ ગયા ને એ અત્યારે મહિનો દી પીવરાયું તો એ ગાંઠું પોચી પડી હતી. અમૃત પુષ્પથી અમને ઘણી રાહત હતી. બરાબર. એ ગાંઠું ક્યાં હતી જરાક? માથામાં હે બે ને આમ પાછળ છે અહીં લઉં અને આ કપારે આ બધી છે ને જો એક આ ડોકે હતી બે આ ત્રણ પાછળ છે જો આ બધી. અચ્છા, આ અમૃત પુષ્પ કેટલું પીધું આપણે? 1 cc એક બોટલ આપણે પીધી. એક બોટલ પીધી. આ એક બોટલની અંદર તમને કેટલો ટકા ફાયદો દેખાડે? અત્યારે તો ઘણો બતાવે દેખાડે 25% જેવો ફેર દેખાડે. એક મહિનાની અંદર એક બોટલની અંદર. એક બોટલની અંદર. બરાબર. હા. અને ડોક્ટરે તો બધાએ ના પાડી દીધી. ઓપરેશન કરો તો સક્સેસ નહીં થાય. ઓહો, આની અંદર આ રિપોર્ટની અંદર તો કેટલી 4-5 ગાંઠું બતાવી છે. એમાં એક મોટી ગાંઠ તો કેવડી બતાવી છે? 48/34ની. 48/34 બરોબર. એ ગાંઠો બધી ઓગળવા માંડી. ઓગળવા માંડી. ફેર હતી પછી તોફાન ન કરતો, તોફાન બહુ કરતો, તોફાન બધું બંધ થઈ તે ગયું. પછીનો ફેર હે આમ ગાંઠો આમ કયું ગામ તમારું બેન? જતનું ખેરવા. તાલુકો પાટડી, જિલ્લો સુરેન્દ્રનગર. કાંઈ વાંધો નહીં. આપણે જો અમૃત પુષ્પ મોરબી કેન્દ્ર ઉપરથી તમને આપવામાં આવે છે. તમે મહિનો દી પહેલાં લઈ ગયા હતા. બેન, પરેજી પાડજો. પરેજીનો કાગળિયો તમને આપ્યો છે. આપણે અમૃત પુષ્પ વિના મૂલ્યે આને આપવામાં આવશે. અને તમારે ક્યારેય અચકાવવાનું નહીં. મોરબી કેન્દ્ર ઉપરથી આનો 1 પણ રૂપિયો શેનોય લેવામાં નહીં આવે. બરોબર. ખાલી પરેજી પડાવજો બેન. પરેજી ફૂલ પાડી. બરોબર. તીખું દૂધ વાળી કઈ વસ્તુ લેતા નથી. આને તો બધે મને એમ છે કે તમે હાથ ધોઈને ખાતા બધા. છેલ્લું આયા છેલ્લું આ બાકી રહી ગયું હોય. જય દ્વારકાધીશ. જય